નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। 14 જૂને એલઆરડીનું પેપર તો આપી દીધું, ઓએમઆર સીટ પણ જોઈ લીધી, પણ અસલી સવાલ એ છે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને કેટલા માર્ક્સે ખાખી પાકી થશે। જો તમે પણ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો તો આ તારીખ નોંધી લેજો। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આ વખતે સુપરફાસ્ટ સ્પીડમાં કામ કરી રહ્યું છે। 14 જૂને લેખિત પરીક્ષા લેવાયા બાદ પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ચૂકી છે। હવે વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે। તો આ અંગે આપણે સંપૂર્ણ એનાલિસિસ કરવાના છીએ। પાછળની ભરતી 2025ની ભરતીમાં કઈ કઈ તારીખે અને શું સંપૂર્ણ પ્રોસેસ હતી એના રિલેટેડ જો જોવા જઈએ તો 2026ની ભરતીમાં પણ એ પ્રોસેસને ધ્યાને લઈ ભરતી બોર્ડ આગળની કાર્યવાહી કરશે। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે કોન્સ્ટેબલનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે અને મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે। સૌપ્રથમ વાત કરીએ ગુજરાત પોલીસ લોકરક્ષક દળ એલઆરડી ભરતી 2024-25ની સત્તાવાર પ્રક્રિયા વિશે। તો આપણે જોઈ શકીએ કે ગયા વર્ષે 2024-25ની ભરતીમાં સત્તાવાર જાહેરનામું 14 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું। ઓનલાઈન ફોર્મ 4 એપ્રિલ 2024ના રોજ પૂરા કરવામાં આવ્યા હતા। ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ એપ્રિલ મહિનાની 30 તારીખ જ હતી। ત્યાર પછી બીજી વાર ઓગસ્ટ મહિનામાં ફોર્મ ઓપન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ શારીરિક કસોટી માટે જાન્યુઆરીથી માર્ચ 2025માં તબક્કો પૂર્ણ થયો હતો અને શારીરિક પરીક્ષાનું જે રિઝલ્ટ હતું તે એપ્રિલ 2025માં આપવામાં આવ્યું હતું। ત્યારબાદ લેખિત પરીક્ષા માટે મુખ્ય પરીક્ષા 15 જૂન 2025ના યોજાઈ હતી, જે આ સાલે 14 જૂન 2026ના રોજ યોજાઈ છે। ત્યારબાદ ઉમેદવારોના ગુણ અને માર્ક્સ ઓનલાઈન જાહેરાત 28 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી, જે આપણે આ સાલની ભરતીમાં 2026માં ઓગસ્ટ મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ગઈ સાલ 2025ની ભરતીમાં પણ ઓગસ્ટ મહિનાના અંતમાં માર્ક્સ ઉમેદવારોને મળી ગયા હતા અને દસ્તાવેજ ચકાસણી ડીવી લિસ્ટ 29 સપ્ટેમ્બરના રોજ 2025ના પૂર્ણ થયું હતું, જે આ વર્ષે પણ એ જ પ્રક્રિયાને જો ભરતી બોર્ડ અનુસરે તો આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનાની 29 તારીખ આજુબાજુ ડીવી લિસ્ટ જાહેર કરવામાં આવશે। લાસ્ટ તબક્કો હતો કે આખરી પરિણામ ક્યારે આપવામાં આવ્યું હતું, તો 2 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર ખાતે સીએમના હસ્તે નિમણૂક પત્ર અપાયા હતા ગઈ સાલ। તો આ વર્ષે પણ એ જ તબક્કાને જો અનુસરવામાં આવે તો ડિસેમ્બર મહિનો ફાઇનલ જ છે નિમણૂક માટે। અને લાસ્ટમાં ટ્રેનિંગની વાત કરીએ તો જાન્યુઆરીથી અલગ અલગ કેડરમાં જે 4 કેડર છે તે પ્રમાણે ટ્રેનિંગ ચાલુ જ છે અને અત્યાર સુધી ટ્રેનિંગ ચાલુ જ છે, જેમાં જેલ સિપાહીને સૌપ્રથમ ટ્રેનિંગ ચાલુ થઈ હતી, ત્યારબાદ એસઆરપીએફ વાળાને ચાલુ થઈ હતી અને ત્યારબાદ હથિયારી અને લાસ્ટમાં એપ્રિલ મહિનામાં બિન હથિયારીમાં જે મિત્રો લાગેલા છે તેમની ટ્રેનિંગ ચાલુ થઈ હતી। તો જે ગઈ સાલની 2025ની ભરતીની આપણે આ પ્રક્રિયાની આપણે વાત કરી એ પ્રમાણે 2026ની પ્રક્રિયા પણ આ સત્તાવાર પ્રક્રિયા પણ 2025ની પ્રક્રિયાના આધારે પણ જોવા મળી શકે છે। તો હવે વાત કરીએ 2026ની પ્રક્રિયા કઈ રીતે હોઈ શકે છે। હવે વાત કરીએ આપણે 2026ની ગુજરાત પોલીસ લોકરક્ષક દળ એલઆરડી ભરતી 2026ની સંપૂર્ણ પ્રક્રિયા વિશે। તો આપણને ખબર જ છે ભરતી પ્રક્રિયાના મુખ્ય તબક્કાઓ કેટલા છે। તો આપણી લોકરક્ષક કેડરની જે ભરતી છે એ 3 તબક્કામાં લેવરાતી હોય છે। સૌપ્રથમ શારીરિક કસોટી હોય છે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા હોય છે અને ત્યારબાદ જે હવે આવવાનું જ છે આપણા વિદ્યાર્થીઓ જે વાટ જોઈને બેઠા છે, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ। તો 2026માં જે સંપૂર્ણ પ્રક્રિયા થવાની છે એના વિશે સંભવિત તારીખો અને જે પ્રક્રિયા થઈ ચૂકી છે એ તારીખો હું લઈને આવ્યો છું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો, જેથી તમને ખબર પડે કે કઈ તારીખ સુધી મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે છે અને ક્યારે નિમણૂક પત્ર આપવામાં આવશે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે પહેલો તબક્કો હતો સત્તાવાર જાહેરનામું, જે 2 ડિસેમ્બર 2025ના પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ જે સત્તાવાર જાહેરનામું છે 2 ડિસેમ્બર પાડ્યા બાદ 2 ડિસેમ્બરે પાડ્યા બાદ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી હતી 3 ડિસેમ્બર 2025થી, જેમાં આશરે ફોર્મ ભરાણા હતા અને લાસ્ટ ડેટ 23 ડિસેમ્બર 2025 જ હતી। ત્યારબાદ શારીરિક કસોટીના કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ શારીરિક કસોટીનો જે સમયગાળો હતો તે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે હતો, આપણને ખબર જ છે। અને ત્યારબાદ શારીરિક પરીક્ષાનું સત્તાવાર પરિણામ પણ 2 એપ્રિલ 2026ના રોજ આવી ગયું હતું।
ત્યારબાદ લેખિત પરીક્ષાના કોલ લેટર જે 6 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુખ્ય જે લેખિત પરીક્ષા છે તે 2026માં જૂન મહિનાની 14 તારીખે લેવામાં આવી હતી અને ત્યારબાદ ઉમેદવારોને ઓમાર શીટ અને ડાઉનલોડ કરવાની તારીખ 20 જૂન 2026 સુધી આપવામાં આવી હતી અને ત્યારબાદ તમે જે વાટ જોઈને બેઠા છો કે આખરી પરિણામ અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે, તો સંભવિત જુલાઈ મહિનાની શરૂઆત જે થઈ ગઈ છે, તો આ 10 તારીખ સુધી ફાઇનલ આન્સર કી આવી જાય તો મિત્રો તમને એક સારા સમાચાર મળી શકે છે જે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવશે. તો જુલાઈ મહિનાની જે આ 10 તારીખ આવે છે ત્યાં સુધી આપણને ફાઇનલ આન્સર કી મળી શકે છે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે લિસ્ટ બહાર પડશે તે સપ્ટેમ્બર સુધી આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો જેને પણ સારા માર્ક્સ થાય છે તેઓ પોતાના ડોક્યુમેન્ટ તૈયાર રાખે જેથી તેમને તારીખ બહાર પાડ્યા પછી ડોક્યુમેન્ટ માટે ભટકવું ના પડે. તો મળીએ નવા એક વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ લેટેસ્ટ કોન્સ્ટેબલ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય, તમારા માર્ક્સ કેટલા થાય છે તે પણ કોમેન્ટ કરી દો, હું રિપ્લાય જરૂરથી આપીશ. અને ટેલિગ્રામ ચેનલ પણ ફોલો કરી દો જેથી નવી નવી અપડેટ તમને મળી રહે.